સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આપણે 2 દિવસ તડકામાં સરસ સૂકવી લીધો છે ને એકદમ મસ્ત થઈ ગયો છે। સાઈડમાં આપણે ચાકાથી ઉખાડી લીધો છે, તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો આમ પાપડ બન્યો છે અને એકદમ ટ્રાન્સપરન્ટ અને બિલકુલ તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે, એકદમ કેટલો લચીલો છે, તમે જોઈ શકો છો। આપણે કટ કરીશું હવે। જેમ જેમ મેં તમને બતાવ્યું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ પણ તમે બનાવશો એટલે તમારો પણ આમ પાપડ આવો જ બનશે। નાના બાળકોને તો બહુ જ ભાવે છે। બજારમાં તો કઈ રીતે બનાવતા હોય અને કઈ રીતે નહીં એ પણ આપણને નથી ખબર હોતી અને આપણે ઘરે ચોખ્ખાઈથી બનાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો આમ પાપડ બન્યો છે। આ રીતે આપણે રોલ વાળી લઈશું। તમે જોઈ શકો છો કેટલો મસ્ત આમ એકદમ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે આપણો આમ પાપડ ને એકદમ આમ રસીલો બન્યો છે, તમે જોઈ શકો છો। બહુ જ મસ્ત આપણા આમ પાપડ બન્યા છે। બધા જ આમ પાપડને આપણે આ રીતે રોલ વાળી લઈશું। તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા આમ પાપડ। તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા આમ પાપડ બન્યા છે, એકદમ ટેસ્ટી એવા। અને આ આમ પાપડને તમે ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો, બિલકુલ બગડતા નથી। અને બાળકો જો ચોકલેટ ખાવાની જીદ કરે તો તમે એક આમ પાપડ આપી દો એટલે બાળકો ખુશ અને મમ્મી પણ ખુશ। તો તમે પણ એક વખત આ રીતે આમ પાપડ જરૂરથી બનાવજો। અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।